સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે જ્યાં ચોટીલાના નવાગામની ઘટના સામે આવી છે, જ્યાં 5 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। એક મહિલા જેમાં પ્રસૂતા હતી, તો આ તમામને સલામત સ્થળે ખસેડવામાં સફળતા મળી છે। ત્યારે જે જવાનો હાલ મદદમાં જોડાયા છે તેમની હિંમતને દાદ દેવી પડે તેવી આ ઘટના સામે આવી છે। રેસ્ક્યુ ઓપરેશન જે રીતે હાથ ધરાયું, એક પ્રસૂતા મહિલા પણ તેમાં શામેલ હતી અને આ તમામ લોકોને જે રીતે બચાવાયા। ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ ચોટીલામાં જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું તેના। તો એનડીઆરએફની ટીમ કઈ રીતે બચાવી રહી છે લોકોને જીવના જોખમે તેના દ્રશ્યો છે। તમામને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે। 5 લોકોનું અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું, જેમાં એક પ્રસૂતા મહિલાનો પણ સમાવેશ થાય છે। આ મહિલાને બંને જવાનો ઊંચકીને ખભા પર બેસાડીને અહીં લઈ જઈ રહ્યા છે તે જોઈ શકાય છે। તો જવાનો સતત ખડે પગે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, લોકોને સતત મદદ મળી રહે તે માટે ખડે પગે છે। તો જે રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું તેના આ દ્રશ્યો છે, ચોટીલાના દ્રશ્યો છે। 5 લોકોને અહીં બચાવી લેવાયા છે। તો જે રીતે અહીં દોરડું બાંધીને સામે કાંઠે ફસાયેલા લોકોને બચાવવા માટે ટીમ પાણીમાં ઉતરી છે અને પોતાના જીવના જોખમે આ રીતે જ્યારે લોકોને બચાવતા આ દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર આ જવાનોના જે હિંમતના દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે કે કઈ રીતે તંત્ર પણ અહીં મદદ માટે પહોંચી રહ્યું છે। લોકો જે ફસાઈ રહ્યા છે તેમના રેસ્ક્યુ માટે મદદ માટે એનડીઆરએફની ટીમ સતત ખડે પગે છે। ચોટીલાના દ્રશ્યો જ્યાં 5 લોકો ફસાયા હતા, જેની જાણ કરવામાં આવી, ત્યારબાદ તરત જ મદદ માટે એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી અને આ તમામને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બચાવી લેવામાં આવ્યા છે। તો એક પ્રસૂતા મહિલાનો પણ તેમાં સમાવેશ થાય છે, તેને પણ જે રીતે બચાવી છે જવાનોએ। તો આ દ્રશ્યો કહી રહ્યા છે કે કઈ રીતે સતત જે બચાવ દળના કર્મીઓ છે તે લોકોને બચાવવા માટે અહીં જહેમત ઉઠાવી રહ્યા છે।